સ્નેપચેટ પર સંપર્ક કરી મોરબીની 21 વર્ષીય યુવતીનું અપહરણ અને દુષ્કર્મ. મોરબીમાં સગીરા અને તેની માતા ઉપર મકાન માલિક દ્વારા દુષ્કર્મ ગુજારવાની ઘટનાની શાહી હજી સુકાઈ નથી. તેવામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી પંથકના રહેવાસી 21 વર્ષીય યુવતીનો રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં રહેતા સોહેલ ખાન ફિરોઝ ખાન પઠાણ નામના ઈસમ સાથે સ્નેપચેટ પર સંપર્ક થયો હતો. આરોપીએ યુવતીને પોતાની વાતોમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ ગત તારીખ 10ના રોજ રાત્રિના સમયે મોરબી શહેરમાંથી યુવતીનું અપહરણ કરી તેને પોતાના ઘરે રાજકોટ લઈ ગયો હતો. રાજકોટ લઈ જઈને આરોપીએ યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. નરાધમ આરોપીએ યુવતીના ન્યૂડ ફોટા પણ પાડી લીધા હતા. ત્યારબાદ આ ફોટા વાયરલ કરવાની અને જો આ બાબતે કોઈને જાણ કરશે તો ગળું દબાવી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવતીએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી સોહેલ ખાન ફિરોઝ ખાન પઠાણ વિરુદ્ધ અપહરણ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે. આ સંદર્ભે આજે મોરબી જિલ્લા ડીવાયએસપીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ત્યારે શું છે સમગ્ર ઘટના આવો જુઓ. આમાં એક 3 મહિના પહેલા આ કામેના ભોગ બનનાર છે એને સ્નેપચેટ એપ્લિકેશન મારફતે એક રાજકોટના ઈસમ સાથે કોન્ટેક્ટ થયેલો. એમાં એની સાથે વલચાવી ફોસલાવી અને એની સાથે સ્નેપચેટમાં વાત કરી, એની સાથે દુષ્કર્મ કરી અને સંબંધો બાંધેલા, અને જેના કામે મોરબી એ ડિવિઝન પોલીસનો ગુનો દાખલ કરેલ છે અને ડીવાયએસપી દરવાડી સભાની તપાસ કરી રહ્યા છે. જે કામે આરોપી સોહેલ ખાન ફિરોઝ ખાન પઠાણ એની ધરપકડ કરેલ છે અને આગળની તપાસ SC/STના ડીવાયએસપી દરવાડી સાહેબ ચલાવી રહ્યા છે. આ લોકો 3 મહિનાથી સ્નેપચેટ જે એપ છે એના માટે સંપર્ક થયેલો, અને પછી જ્યારે એ આયુષ પાસે હતા ત્યારે એની પાસે એને ગાડીમાં બેસાડી અને લઈ જઈ અને પછી એની સાથે જુદી જગ્યાએ દુષ્કર્મ કરેલ છે. એ બાબતે ભોગ બનનારે ફરિયાદ આપેલ છે અને એનો ગુનો દાખલ એને ગર્ભિત ધમકીને બધી આવી હતી કે તારું સોશિયલ મીડિયામાં છે હું વાયરલ કરી દઈશ ને કરીશ ને એ રીતના. પછી ફરિયાદીએ પોતે આવીને એની ફરિયાદ ભોગ બનનારે જાહેર કરી. એના કામે તાત્કાલિક કાર્યવાહી કરી ગુનો દાખલ કરી અને એને લગતા જરૂરી પુરાવા લઈ અને આરોપીની ધરપકડ કરી.